નમસ્કાર પ્રણામ દોસ્તો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। દોસ્તો, આજનો વિડીયો ખરાબ સમયમાં તમારો સાચો સહારો કોણ હોય છે એના વિશે છે। જીવનમાં મુશ્કેલ સમય આવે ત્યારે શું કરવું જોઈએ એના વિશે છે। તો ચેનલમાં નવા હો તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો। તો ચાલો શરૂ કરીએ। નંબર 1, ખરાબ સમયમાં તમારો સાચો સહારો છે તમારા પોતાના પર રાખેલો આત્મવિશ્વાસ, જે ધીમેથી તમારા કાનમાં કહે છે કે ધીરજ રાખ, બધું જ સારું થશે। એટલા માટે જીવનમાં ખરાબ સમય આવી જાય ને ત્યારે હિંમત હાર્યા વિના પોતાના પર આત્મવિશ્વાસ રાખીને જીવનમાં આગળ વધવું જોઈએ। નંબર 2, ખબર નહીં કેમ આજકાલ દુનિયાને જૂઠા લોકો જ પસંદ છે। થોડી પણ સચ્ચાઈ કહી દઈએ તો પોતાનાઓ જ રિસાઈ જાય છે। નંબર 3, તમે ભલે કેટલાય પણ સારા બનો, કેટલાય પણ ઈમાનદાર બનો, પરંતુ દુનિયા હંમેશા તમારી એક ભૂલની જ ઇંતજાર કરતી હોય છે। નંબર 4, વાદો નિભાવી ના શકો તો ક્યારેય વાદો કરશો નહીં, કારણ કે આમાં તો ફક્ત તમારો વાદો જ તૂટે છે, પરંતુ સામેવાળાનું દિલ તૂટી જાય છે। નંબર 5, કડવું છે પરંતુ સત્ય છે મિત્રો, કે તમે જે માણસ માટે હંમેશા અવેલેબલ રહેશો એ જ માણસ તમારી કદર નહીં સમજી શકે। ગઈકાલનો અફસોસ અને આવતીકાલની ચિંતા, આ 2 ચોર એવા છે જે તમારી વર્તમાનની બધી જ ખુશીઓને છીનવી લે છે। દુનિયામાં ભલે હજારો લોકો મતલબી ભટકાય, પરંતુ એક સાચું માણસ મળી જાય એટલે હિસાબ બરાબર થઈ જાય છે। જે લોકો તમારી ઇજ્જત નથી કરી શકતા એ લોકો ક્યારેય પણ તમને મહોબ્બત પણ નહીં કરી શકે, એ હંમેશા યાદ રાખજો દોસ્તો। કેટલાક સંબંધોને જે હાલમાં હોય છે એ હાલમાં જ છોડી દેવા બહેતર હોય છે, કારણ કે એમને વધુ સંભાળવામાં આપણે આપણી ખુદની કિંમત જ ખોઈ દેતા હોઈએ છીએ। જે સંબંધ તમારા દુઃખમાં સાથે ના હોય એ સંબંધ તમારી જિંદગીમાં હોય કે ના હોય કંઈ પણ ફરક નથી પડતો। પોતાના એ જ હોય છે જેમને આપણા દર્દનો અહેસાસ થાય, બાકી હાલ ચાલતો રસ્તામાં આવતા જતા લોકો પણ પૂછતા હોય છે। મિત્રો, કડવું છે પરંતુ સત્ય છે કે જે માણસ માટે તમે હંમેશા અવેલેબલ રહેશો એ માણસ જ તમારી કિંમત નહીં સમજી શકે। જીવનમાં જ્યારે પણ ખરાબ સમય ચાલી રહ્યો હોય ત્યારે એક ખરાબ સમયમાં ગભરાવું ન જોઈએ, પરંતુ હિંમતથી એ પરિસ્થિતિનો સામનો કરવો જોઈએ અને થોડી ધીરજ રાખવી જોઈએ, કારણ
કે કોઈ પણ સમય હંમેશા માટે એક જેવો નથી રહેતો, એ યાદ રાખજો. દુનિયામાં ખૂબ જ ઓછા લોકો આપણા પોતાના હોય છે. બાકી તો અહીં લોકો મતલબથી આવતા હોય છે અને મતલબ પૂરો થયા પછી જતા રહેતા હોય છે. ઈમાનદાર બનવાથી વધારે દોસ્તો નથી બનતા, પરંતુ જે પણ બને છે એ પાક્કા દોસ્ત બને છે અને તે હંમેશા જીવનભર સાથ આપે છે. એટલા માટે જીવનમાં ઈમાનદાર રહેવું ખૂબ જ જરૂરી છે. આપણે બધા એટલા માટે પરેશાન રહીએ છીએ કે આપણને કિસ્મતથી પણ વધારે જોઈએ છે અને એ પણ સમયથી પહેલાં જોઈએ છે. જિંદગીમાં ક્યારે એ ના વિચારો કે કોણ ક્યારે કેવી રીતે બદલાઈ જાય, કારણ કે બદલવાવાળા માણસો હંમેશા બદલાઈ જ જાય છે. આપણી કમીઓને ફક્ત આપણે જ દૂર કરી શકીએ છીએ, બીજું કોઈ નહીં. કારણ કે અહીં તો બધા જ ફાયદો ઉઠાવવા માટે બેઠા છે. જૂઠ, દગો અને બહાનું એ તમને થોડા સમય માટે ખુશી આપી શકે, પરંતુ ભવિષ્યમાં તમારે એની કિંમત ચૂકવવી જ પડશે. સંબંધ ભલે કોઈ પણ હોય, પરંતુ પાસવર્ડ એક જ હોય છે, વિશ્વાસ. લોકો વાતો તો કરે છે જિંદગીભર સાથે રહીશું, પરંતુ એ નથી બતાવતા કે મોહબ્બતની સાથે કે પછી યાદોની સાથે. તમે પણ સમયની જેમ થઈ જાઓ. જે લોકો તમારી કદર નથી કરતા એમને ફરી પાછા ના મળતા. ગઈકાલની ભૂલો આજે તમારું ભવિષ્ય નક્કી નથી કરતી. જો હિંમત રાખો, નવું શીખો અને આગળ વધો. દરેક દિવસ નવું જીવન લઈને આવે છે. દરેક સવાર એ નવી તક છે જીવનમાં બદલાવ લાવવાની. દુનિયામાં કોઈ પણ વસ્તુ સ્થાયી નથી, દુઃખ પણ નહીં. એટલે કઠિન સમય આવે ત્યારે એ પણ પસાર થઈ જશે. એ વિશ્વાસ ક્યારેય પણ ના ખોશો. જગતમાં સૌથી મોટો ખજાનો પૈસા નથી, પરંતુ સારો સ્વભાવ છે. પૈસા માણસને થોડા સમય માટે આદર અપાવે છે, પરંતુ સ્વભાવ જીવનભર માટે માન અપાવે છે. ખબર નહીં આટલી હોશિયારી ક્યાંથી શીખે છે લોકો. સાથે પણ રહે છે અને ઈર્ષ્યા પણ કરે છે. સંબંધો પણ નિભાવે છે અને પીઠ પાછળ આપણી બુરાઈ પણ કરે છે. માણસ ખુદ નથી બદલતો, પરંતુ
કેટલીક ઘટનાઓ માણસને બદલવા માટે મજબૂર કરી દે છે. લોકો કહે છે કે દર્દ બતાવવાથી ઓછું થાય છે, પરંતુ અહીં તો જેને પણ દર્દ બતાવીએ એ જ લોકો મજા લેતા હોય છે. આજકાલ તો હવે સમય એવો આવી ગયો છે સાહેબ કે બસ તમારી પાસે પૈસા હોવા જોઈએ, કારણ કે હવે ભાવનાઓની કોઈને કદર નથી રહી. એક કડવી વાત હંમેશા યાદ રાખજો મિત્રો, કે જે માણસ માટે તમે હંમેશા અવેલેબલ રહેશો એ જ માણસ તમારી કદર નહીં કરી શકે. એટલા માટે કોઈની એટલી પણ વેલ્યુ ના કરો કે જેમને તમારા આ કિંમતી સમયની કદર જ ના હોય. ઘણું બધું મુશ્કેલ હોય છે એ સમય, જ્યારે તમારા દિલમાં ઘણું બધું હોય પરંતુ તમે કંઈ પણ ના કહી શકો. રડવું હોય પરંતુ બધાના દિલ સાચવવા બસ હસતા રહો. જો તમે કોઈ પણ વ્યક્તિ માટે ગમે તેટલું કરો અને જ્યારે એ વ્યક્તિને બીજો જ વ્યક્તિ સારો લાગતો હોય તો એ માણસને બીજા વ્યક્તિ માટે છોડી દેજો. એક વાત યાદ રાખજો દોસ્તો, કે ખરાબ સમયમાં કોઈ નજીક નથી આવતું અને સારા સમયમાં કોઈને ઇન્વિટેશન પણ નથી આપવું પડતું. આજકાલ પગે લાગવું એ જ સન્માન નથી રહ્યું. કોઈ આવે અને મોબાઈલ સાઈડમાં રાખી દેવો એ પણ એક મોટું સન્માન છે. સમય કોઈની રાહ જોતો નથી. જો તમારે જીવનમાં કંઈક મોટું કરવું હોય તો આજથી શરૂઆત કરો. યોગ્ય સમયની રાહ જોતા ઘણા સપના જૂના થઈ જાય છે, પણ હિંમત રાખનાર માણસ સમયને પણ પોતાના પક્ષે કરી લે છે. કોઈ દિવસ તમારા સપનાને નાના ન ગણો. જેમ પાણી ધીમે ધીમે પથ્થરોને ગાળી દે છે, તેમજ તમારી સતત મહેનત પણ ક્યારેય વેડફાતી નથી. મહેનત એવું બીજ છે જે સમય પામે ત્યારે જીવનમાં વૃક્ષ બનીને ફળ આપે છે. જીવી રહ્યા છો થોભો નહીં, કારણ કે ઊંચાઈ તમારી રાહ જોઈ રહી છે. તમારું મન જો સાચા માર્ગે ચાલે છે તો તમારું જીવન પણ સાચી દિશા પકડશે. જ્યાં સુધી તમારા સપનામાં શ્વાસ છે ત્યાં સુધી દુનિયાની કોઈ શક્તિ તમારું થોભવું નક્કી નથી કરી શકતી. દરેક રાત પછી સવાર આવે છે, એ જ રીતે દરેક દુઃખ પછી શાંતિ પણ ચોક્કસ આવે છે. કોઈ સાથ આપે કે ના આપે, પરંતુ ખુદ પોતે જ આગળ વધતા શીખી જાઓ, કારણ કે પોતાનાથી વધારે સારું હમસફર તમારું બીજું કોઈ નથી હોતું. માણસને પોતાની ભૂલોની સજા તરત મળે કે ન મળે, પરંતુ ભવિષ્યમાં સમયની સાથે સજા અવશ્ય મળે છે. હાલની પરિસ્થિતિ કેટલી કઠિન હોય, પણ એ જ પરિસ્થિતિ તમને મજબૂત બનાવવા આવી છે. જીવન ક્યારે સરળ બનતું નથી, પણ તમે શક્તિશાળી બનતા જાઓ છો. દરેક મુશ્કેલીને એક પાઠ સમજી લો, કારણ
કે એ જ પાઠ તમને તમારા સપના સુધી લઈ જશે। દોસ્તો, આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરો। વિડીયો જોવા માટે આભાર।